પછી હરખમાં છે કે જરાક કહેજો કે એટલું ફેન્સી લઉં કે ન લઉં, કે હું પહેરી તો કેવી લાગે કે મને. તુલસી શિવ ને ઢીંગી બે આવ્યું કેતો રેડી જો માને તઈ તો હવે આ તો બેઠી જો અમારે આરામથી. આજ નથી કરવાનું ને બાયણે, હે ખબર પડી ગઈ કા તને? સીતારામ ને જય શ્રી કૃષ્ણ બતાવીને બાકી બતાવી મજામાં ને? મમ્મી મજામાં? મોજ મોજ. બધાને જય શ્રી કૃષ્ણ, સીતારામ. હવારના બધા મોજમાં ને બસ મોજ હોય એટલે ઘણું આપણે. અમારે અને બાયણે કાઢવાના નથી, આમ બરાબર છે પણ કાઢવાના ને અહીંયા જો હજી ઓછા પૂછડા ને પગું ન લાવવા પડે. બાયણે ઓછી લાગે, બાયણે વધારે લાગે માગશું એટલે બાયણે હક ન લે એટલે પપ્પા કે આજ નથી કાઢવા હતી તા બરાબર પણ નેત કાઢ્યા ને. તમે મેડમજી જય શ્રી કૃષ્ણ. કોઈ હું પકડું છું. હર હર મહાદેવ. મજામાં? હાલો તૈયાર થાવ ને. હાલો છોકરા આમ જો તો તૈયાર. હું કે દાદા ક્યાં ગયા? અમારે છે ને શિવના જે રજા છે ને પપ્પા છે ને ગયા છે લુહારે. હમણાં આપણે શું નતા ગયા થોડાક દી પહેલા અમે ગયા હતા ને વડલુહાડા, અહીંયા લુહારા ગયા છે પપ્પા. અમારે ઘી લેવા ગયા છે. ઘી હવે શું છે કે ગાય વહુ કે ઘી મમ્મી એને કેટલા મહિનાથી આવી છે? 2 મહિનાની માથે કદાચ થઈ ગયું હશે વહુ કી ગઈ એને. તે હવે અટાણા સુધી હાલતું ઘી, થોડી સાય કરતા અને હાલતું ઘી ગાયનું તો આમે થોડું હોય તે ઘી હાલતું હતી. હવે મમ્મી કે આમે હાથમું આવે ને તે કે જો હે પરવાય મમ્મી આપણે શું થયું હતું હાથમું માથે પપ્પા લેવા ગયા હતા ખબર છે? હાથમું મોર ને આ વખતે એમ જ મમ્મી કે જાવી કે અમે હાથમું માથે જો હે ને હવે ઘરમાં ઈ કે હજી અઠવાડિયું કાલે એમ છે પણ કે તમે વેલેરા લઈ આવો પછી ટાણે ચડે ન ચડે. એટલે પપ્પા કે તો આજ આની રજા છે તે કે લેતો આવું. કાલે મેસેજ સાંજે આવી ગયો તો કે રજા છે. તે મમ્મીને કહું રજા છે તો કે હું તો આમ થઈ આવું કે આજ તેડવા મૂકવાનું જવાનું ન હોય ને ટાણું હાસવાનું તો ઉપાધિ ઓછી કે ને ટાઈમે આવવું પડે ને પછી કા ન મોકલીએ તો થાય ન મોકલે ના તો એને ઉપાધિ એવા રાખે કે ટાણે પૂગી છે નહીં પૂગી એટલા મેળે આવી ગયું. એ અહીંયા ક્યાં વહી ગયા? હાલો હું કહેતી હતી હમણાં તું દાદા ખાવા ગયા, લાડવા ખાવા ગયા. તને મૂકીને જાય લાડવા ખાવા? હે લાડવા ખાવા ગયા મારા દીકલાને મૂકીને? અરે એમ કરાય દાદા આવે એટલે કે જો મારા દીકરો હું કઈ આય બનાવવાના છે. તાર લાડવો ખાવો હોય ને એટલે દાદા છે ને ગયા છે ઘી લેવા. ઘી લઈ આવશે ને પછી આપણે લાડવા બનાવીશું એમ હોય. હા શિવને ભાવે લાડવા. લાડવા હાલો હવે કામ કરવા માંડી. હાલો ઝટઝટ થઈ જાય કે ઝટઝટ થઈ જાય. તો 11:30 વાગ્યા. હાલ અમે મા દીકરી આવી હતી ઉપર છે ને લુગડા લેવાની છે. બધું કામ થઈ ગયું. હવે ઉપર લુગડા કાલે જરીક વધારે આલા લીલા હતા એ ઉપર ઉપલી દોરીએ ઉકવા હતા ને તે મા દીકરી લેવા આવી હતી. હવે આપણે શું કરવું? રોટલા ઘડવા. કોણ કોણ? તું ને હું ને શાક દાદી વઘાર છે. રોટલા માં દીકરી ઘડશું એટલે ઝટઝટ થઈ જાય. હાલો ભાઈ ઝટઝટ થઈ જાય નહીં વાહાટો તો આકડી ફટાફટ એક જણી શાક ને એક જણી રોટલા કરી નાખે એટલે ફટાફટ થઈ જાય. ને આજ ખાવામાં અમે છે ને 3 જણીઓ જ છે
ભાવેશભાઈ લગભગ આજ 5 વાગે આવશે. એને લગભગ ટાઈમ બદલો એમ કહેતા હતા. બંધ કરી દે ચાલી. લગભગ એને ટાઈમ બદલો ને એમ કરાય. હા એમ કરતે કરી દે અહીંયાથી પણ. તે કહેતા હતા કે 10 વાગે જવાનું ને હવે 5 વાગે અલગ 2 વાગે આવતા રહેતા. હાલ પછી હાલ આ બાજુથી ને પપ્પા છે ને એ લગભગમાં દર વખતે છે ને તાણ કરે છે ગામડે ખાવાની. એટલે દર વખતે ક્યાં ના પાડવું. એટલે આજ લગભગ પપ્પા છે ને નિરાતે આવશે તો 3-4 તો વાગી જાહે આવશે તો. એટલે અમે 3 જણીઓ છે ખાવામાં. તે વેલારું જરીક રાંધીને વેલારા નવરા થઈ જાય ને તો આને હુવરાવી દઉં ને. આજ મેં વિડીયો એડિટ હાંજે જ કરી લીધો હતો કેમ કે તે દી બેઠીને મશીને તે 2 કુર્તીમાં બાયું ચડાવી લીધી હતી ને હજી 2માં બાકી છે. એટલે એકાદીમાં જ છે ને એ બાયું ચડાવી લઉં. હા હાલો 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 ને અમારે પાણી ચાલુ છે માંડવીમાં. ભાઈ ક્યાં પૂગ્યા હોય પાણી વારતા વારતા. એને કાનો ભાઈ આવ્યા છે પણ કાનો ભાઈ શેટવા વંડીએ ઉભા છે. ચોરિયા બોલો ભાઈ આમથી નાયલો આવે. કાનો ભાઈ એરિયા વંડીએ પાડ રાડ. હા પણ ફૂલથી રાડ પાડ. તે તું દેખે જ છે કાના ભાઈ ને દેખે જ છે તોય મને પૂછે છે. રાડ પાડ હાલ તો પાડ રાડ પાડ ફૂલથી ફૂલથી હજી ફૂલથી હજી ન સાંભળે એમ ના સાંભળે. ફૂલથી બોલ તો સાંભળે હાલ. હે નિકિતા ને થાય હાલો આજ રજા છે ને તો એ ઘરે હોય. હાલ હાલ ચટ હવે. આવો આવો મમ્મી આવો પધારો. આઈ જો જીરીક નજર મારજો. કઈ બોલતા નહીં ખાલી નજર જ મારજો. અંદર જાઓ અંદર જાઓ અંદર જાઓ. ઓહો લ્યો હવે આજ તો આરામ. એ ડબ્બો ઉઈપડો નહીં. એ ડબ્બો ના ઉઈપડો આખો ભર્યો કામ ઉતરો ની લોટ નો. તો હવે અમે બે નિરાયતે તમે કરી નાખજો રોટલા. હા કે હાલો આવ તો નિરાયતે હાલો. ઝટઝટ થઈ જાય કે ઝટઝટ. હા શાક ને હાલ રોટલા. હાલ હાલ ડબ્બો ઉતાર હાલ આપણે ચૂલો પેટાવીએ. ધીરે ધીરે નીચે નીચે મૂકી દે નીચે મૂકી દે નીચે. એ તારી ભલી થઈ નીચે મૂકી દે. ઉપાડી તો લીધો. એ ખોલતો મને ખબર પડે લોટ કેટલો છે એમાં. તે ઉપાડ્યો તો ખરી ડબ્બો ખોલતા અડધો તો ભર્યો છે તોય ઉપાડ લીધો એટલો તે. તાકાત વાળી હો ભાઈ. તો અમારે સીવું છે ચાલુ કરી દીધા રોટલા ઘડવાના. મેં કીધું હું તને લોટામાં હરખો મહરીને પછી તને દઉં તો કે મને કોરો લોટ જ દે એમાં મીઠું નાખીને પાણી નાખીને. હવે એ પોતે એકલી છે ને લોટ એકાઈ થાય ને. મમ્મી આલે શાકની તૈયારીમાં તેલ મૂકી દીધું છે. તેલ ગરમ થાય. તેલ થઈ ગયું મમ્મી થઈ ગયું. ને મારે માંડીશ નવી તાવડી એટલે જરીક તપતા વાર લાગશે. તે જરીક તપી જાય ને પછી રોટલા ખડવાનું ચાલુ કરું. દીકુ તું કર ન કર હમણાં હું તને મારો લોટ મહરું ને એમાંથી આકડી દઈ હો. કર દઉં હું હમો કર દઉં. લાવ હમો કર દઉં પેલા તને લાવ. અને સીવન જો હમો કરી દીધો લોટ. હવે મંડ ખડો જો તો ખરી પટાપટી એવું બોલાવે. હા ધીરે ધીરે ફોરે આવી થાય. હા ફોરે આવી થાય નકર ચોટી જાહે. પાણી વાર વાત ચીરીક કરવો જ કર લે. જરા જ કરજો. કેમ બાકીમાં હાલ બરાબર જ ખડાય છે.
હલો હાલો ખાવા આજે વાટ નથી જોવાની, નકર તો પપ્પા પોરબંદર કે ગયા હોય ને તો વાટ જોઈએ કે હમણાં આવશે ને તે ખાવા બેસીએ, પણ આજે એને વાટ નથી જોવાની. હાલો 3 જણીઓ છે, ઈન મીન નથી ખાવામાં. હા હા તો રોંઢાને 5 વાગવા આવ્યા ને હવે છે ને જો અટાણે મશીને બેહવું. બપોરે આ સીવું હું આમ ફંદા કહ્યું ને કરતી કલાક તો એને ખોટી થઈ રહી હુરાવામાં ને પછી મોડી સૂતી રહીને મેં કીધું હવે ક્યાં અટાણ ખડખડ કરી હતી. હવે આકડી છે ને ઉઠી ચા દૂધ પીતું ને હવે ખાઈ છે વેફર ખાઈશ. તી મને કે તું હવે મશીને બેસી જા, મને હમણાં બોલાવી. કેમ કીધું મશીને બેસી જા? કેમ કીધું? એ તો હતી કે મશીને તો હું બેસી જાય આગળ, પણ બપોરે હાવેણી ક્યાં નાખી તે? એ તો મેં જડતી જ નથી મને દાદીને ગોતીને થાકી ગયો. અમે હાવેણી ક્યાં નાખી? હાલ તો આપણે ગોતી આવીએ. હાલ હવે સીવું ક્યાંથી હાવેણી ગોતે? બપોરે છે ને ઓલું જીવડા જેવું હતું, ઓલું પોપટી જેવું જીવડું હોય ને ઘરમાં. તે મેં કીધું કે હાવેણી બાયણે કાઢીએ. તે હાવેણી બાયણે કાઢવા આવી તો હાવેણી પાછી મને દાદીને જડી જ નહીં. મેં કીધું ઘરની હાવેણી ક્યાં? મમ્મી ખબર નહીં કે પછી મને યાદ આવ્યું. મેં કીધું સીવું લઈને ઊભી હતી. હવે ક્યાંથી જોઈએ આપણે હાવેણી? સીવું ગોતે હાવેણી ભેરી નાખી આવી, જીવડું ભેરી. ક્યાં હું તે જીવડું મૂકવા આવી હતી? હે તો એને છોકરાઓને ખબર હોય કે ઈ ક્યાં. એ આ બાપો મમ્મી આ કુંડા પસવાડા હાવેણી નાખી હતી. ક્યાંથી જોડે પછી જો તો કરી. હું મમ્મી બપોર 2 રૂમમાં ને ઓહરીમાં જોયું, રહોડામાં જોયું, મેં ડેલીમાં જોયું. હાવેણી હંજવારી વારવી હતી તાની ઘટની વે આઈ સેટ નાખી ગઈ હતી. જીવડું આઈ સેટ મૂકવા આવી હતી, હાવેણી આઈ સેટ નાખી દીધી. હું કે હવે સીવ ઉઠશે ને તો મમ્મીને કહું પૂછીએ. તે એને ખબર જ હશે. જો એની ખાઈએ બતાવી દીધી. સીવું આવું હોય તારું આમ જો તો. એ ગટુ આવું જ છું. મંડો ખાવા લો હું હવે આ કર લઉં ના બાઈ ચડાવવાનું છે. બતાડું હાલો બતાડતું. આપણે નતા લીધા. આ ઊંટણી તારે પછી વેફર ખાઈ ને ઘડીક રમવું હોય તો એમ જો વેફર ખાઈ નહીં. નવી ઊંટણી ગમે ને તને એને ઘડીક રમવું હોય તો વેફર ખાઈ હાથ લૂસી ને પછી રમજો. ને હું આમાં જો આમાં ચડાવી લઉં, બાયું ચડાવી લઉં. હા શું છે? સારી ચૂંટણી છે તો જૂની છે. શું જૂની છે? ઊંટણી આ અસલ છે નવી. આપણે નવી આમાં આવી છે. આમાં તારી જૂની છે એમ કે ઘરમાં છે જૂની છે તો આ તારી. બસ આ તારી હો ને? પણ વેફર ખાઈ હાથ ધોઈ અસલ હાબુએથી ને પછી રમજો. હાલ 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 તને ખબર પડી ગઈ કે શિવ વેફર ખાય? હાલે ખા. હા એને ખબર પડી ગઈ કે શિવ વેફર ખાઈશ નહીં ગધની ને. ખાઈ લે. સુપર, એકદમ સુપર લાગે છે શિવું. સુપર લાગે હો ભાઈ, મસ્ત. તો મારે છે ને જો અહીં બાયું પટ્ટી તો વરાઈ ગઈ. હવે બાઈ જોઈન્ટ કરવાની છે. બરાબર ને? કર લો ને. બાયું તો ચડાવી લીધી પણ સાઈડ સિલાઈ કરવાની છે ને બાકી છે. જો સાઈડ સિલાઈ કરવાની બાકી છે. બાકી અહીં તો ચડાવી લીધી ને. હવે છે ને અમારે શોર્ટ વિડીયો ઉતારવાનો ટાઈમ થઈ ગયો એટલે હવે શોર્ટ વિડીયો ઉતાર લઈએ. વચ્ચે વચ્ચે પાછું સીવું ઘડીક ખોટી કપો કરતી, ઘડીક કોંઠણી લઈને રમી ને હવે અમારે પાછો અમારું ટાઈમ થઈ ગયો. આકડી જાય ભાવેશભાઈ ઘડીક થયો.
હવે અટાણનો ટાઈમ થઈ ગયો કે ને હતો એ નહીં પાછો નકર અટાણે ભાવેશભાઈ વાહ આમ ગામમાં વૈયા ગયા હોય હા એના બદલે હવે હિંચકા ખાઈશ હિંચકા ખાઈ પીને હિંચકા ખાવાનો તો આપણો ટાઈમ થઈ જાય. આપણો ટાઈમ થઈ જાય, અમે ખોટી કરીએ કે હાલો ને હવે વિડીયો ઉતાર લઈએ ને પછી વળી જો મેળ આવશે તો પાછી ઘડીક વાર બેસી જાય ને કદી હાથમાં ન બેહાય. શું બનાવ્યું દીગા? કયું નહીં છે ને મને બોલાવતી હતી, મને કે હાલી કે મેં કીધું તાર કાકા ત્યાં ઈ જ કહેશું કે મને અહીં બેહવા દે ને મસીને એટલે મને એને કહ્યું કા શું બનાવ્યું દીગા? હાલ હાલ વહી જાઉં હો. શીરો બનાવ્યો? હાલો વહી જાઉં હાલો. મમ્મી જો જવારને વાટવા ગયા હતા તી આખડી જો જવાર વાટીને આવ્યા. તુલસી અટાણે તો જોયું પણ અટાણે હોય નહીં. તુલસી એને ખબર છે જો ખાવા એને મમ્મીએ રોંઢે કીધું પપ્પાને કે અંદર હોય કે બાંધી દો તો પપ્પા કે હું આવીને બાંધી કે બપોરે તા કાઢ્યું કા મમ્મી આજ બપોર કાઢ્યું ને કે હવાર બપોરે સેટ કાઢ્યું એટલે કે પપ્પા કટાણે કે ઠાવકો પવન છે ને વરાપઈ કે છે તી ભલે બાયણે બાંધી હોય હવે કે હું આવીને પાછો અંદર બાંધીને અમારે ગામડે ગયા હતા પપ્પા એ તો તમને કહેતા ભૂલી ગઈ ગામડે ગયા હતા પણ છે ને અટાણે બધા ડેરીયું દૂધ દઈ દઈ ને તી ઘીનો મેળ આવ્યો નહીં તી પાછા આવતા વહેલા જ આવતા રહ્યા હતા કેટલા 1 વાગ્યો તો આમ ખાવા બસ બેઠા હતા તો આવી ગયા પપ્પા તી આવ્યા હવે સોમવારે ભાવેશભાઈ તાવડેથી લેવું પડશે ગામડાનું ટૂંકમાં ન છેડું તાવડે તે દેવા આવતો એને ગજે લઈ લે હા એમ થઈ જાય તાવડે છે ને આપણે સોમવારે ને ગુરુવારે ને ગમે તે જાય આમ કાયમ ખુલ્લો જ હોય તો આપણે સોમવારે ને ગુરુવારે ને વધારે આવતા જાય તો પપ્પા સોમવારે કહેતા હતા કે સોમવારે કે અહીંયા જાય તી આપણે કે સીધા દેવા આવતા હોય ને એની પાસેથી કે અહીંયાથી લઈ લે હું બીજું તો કાં 2 કિલો લેવું હતું પણ હવે ગામડે ચડી ગયા થાવ પણ હવે ડેરીયું વેટાણ બધા દૂધ દઈ દે આપણે જ હવે 2 ઢોરા હતા તે આપણે ડેરીએ દઈ દેતા એટલે એવું છે એટલે ઘીનો મેળ છે ને ટૂંકમાં પડ્યો નહીં. હા લઈ આવો વાહ કાઢી આવ્યા હવે જોરદાર કાઢી આવ્યા ને ભાવેશભાઈ હવે જોરદાર કાઢી આવ્યા પેલા મમ્મી ઓલી લઈને બીજી આવ્યા તો અમે કીધું કે આમ ચમક વાળી કાઢી આવો પછી આ હાડી કાઢી આવ્યા. અમારે ટૂંકમાં ઉતારવાનો છે શોર્ટ વિડીયો એના માટે જરૂર છે એટલે બરોબર ને આમાં વસ્તુની પાસે જરૂર પડતી હોય કઈ કપડા ને કઈ એક કપડા કાબ્યું ને કઈક ને કઈક બન ડેલો બન હમણાં અહીંથી નીકળશે આમ રહીને ભાવેશભાઈ ગયા આજ છે ને 2 શોર્ટ વિડીયો ઉતાર લીધા રહીને ભાવેશભાઈ ગયા છે ગામમાં. હા જો આમથી દેખા ઉપર એ બસ લે હાલ આમ જો હવે શું કહેતી હતી રિહાઈ ગઈ હતી 2 વિડીયો શોર્ટ ઉતાર લીધા તે એક ઉતરી ગયો એટલે સીવું રિહાણી એ કે બીજો કેમ ઉતારો 2 વાહાટ ઉતાર્યા કે હવે છે ને લગભગ સોમવારે વિચારશે રાખડીયું લેવા જાવો ને તે મમ્મીને ફોન હતો કે આવી જાય એટલે લગભગ સોમવારે અમે જાઉં હજી હાવ પાકું ને તો રાખડીયું ને એવું લેવા ચાલશે. સીવું કેવી લેવી? લાઈટ વાળી લબક ઝબક થાય કેમ થાય લબક ઝબક કેમ બે આઈ કે સીવું હાટું પરવા લીધી હતી ને તી કેટલા દી હતી એને બાંધી હતી પછી પાછી મૂકી દેતી પછી ક્યાંક જાય ને તે પાછી લાઈટ વાળી બાંધતી એવી લેવી. એ તો તૂટી ગઈ ને તે પછી નાખી દીધી ડાગલો ઉખડી ગયો તો તે હવે આપણે સોમવારે જાહું ને તે બીજ લઈ આવીશું રાખડ્યું મામા હાટું લેવ્યું ને મસ્ત પસંદ કરવી ને રાખડી તો એટલે છે ને ભાવેશભાઈને કવાજ 2 ઉતાર લઈને 1-2 કાલ ઉતાર લે એટલે હું ગેપ ન આવે હું નકર હું એમણે જાઉં એટલે પછી શોર્ટ વિડીયો ગેપ આવી જાય લાવતી તારે બીજા દીએ જ પાછી ત્રીજો દી થઈ જાય કંઈ નાખી ના કહેવાય પણ હવે છે ને હારે મેં કરણને અહીં સવારે મેં કીધું હાથમાં આવે જ હું કોઈ એકાદી છોડું લઈ લઉં ને એમાં હસતી હતી હું તો મને કહે કે હા એ કે એમાં ક્યાં ના છે એ કે લઈ જ લેવાની હોય ને એ કે હું કહું હું કહું તો કે ના હાઈ છે નહીં કે હું તા કહું પણ એ કે હું એમ કહું
કે તું જોઈ કે કોટ સેટ પહેર્યા, કુર્તી ને ઈ પહેરી છે કે લેંગીસ કુર્તી ડ્રેસ પહેર્યા, ત્યાં વસારામ ન જોઈ પેન્ટ ટોપ પહેર્યા. તો આ વખતે છે ને હા પછી તો ઈ કે ઈ બધા પહેર્યા. તો આ વખતે અલગ જ કંઈક કે છે ને ચંપલ પહેરતી આવ જા પછી યાર અલગ જ કંઈક કે છે ને ફેન્સી કપડાં. ટૂંકમાં કેવો દાખલો દઉં, હમણાં હિમાલી ભાભી પહેરી આવ્યા હતા ને, મને કે એવા કે ફેન્સી કે સિંગલ પીસ હોય ને એ કે એવું કંઈક કે હાવ આમ નવીનમાં કોઈ રીતે એ કે પહેરવું જ ન હોય ને એવું કંઈક એકદમ ફેન્સી લેજે એ કે. તો હાલો મેં કીધું એવું હું લઈ આવી. એટલે પછી હરખમાં છે કે એવી વસ્તુ છે ને આ વખતે ગોતવાની છે આપણે જે પહેરીને કપડામાં એથી અલગ જ કોઈ દી ન પહેરવું હોય ને એવી વસ્તુ ગોતવાની છે. તો જોઈએ હવે કંઈક ફેન્સી ગોતીને આવીશું. એટલે હા ત્યાં શું કરવું તારે? ત્યાં કાના બાપાએ ઓલું કર્યું હતું, ત્યાં કોથરીને પડીશ ત્યાં ઓલો કાના બાપા ચા બનાવે ને ત્યાં એ ચા હાટું અહીંયા ઓઠાર કર્યો હતો. હા એટલે હવે છે ને તમે કોમેન્ટમાં જરાક કહેજો કે એટલું ફેન્સી લઉં કે ન લઉં, કે હું પહેરી તો કેવી લાગી કે મને નથી ખબર. એટલે હવે જાય ગમશે તો લઈ, પણ જોઈએ હવે પછી. કા શિવ બરાબર ને? એને શિવને નાનીનો આજ ફોન હતો ને તો એ તો આજ ને આજ મને કે હાલ હાલ. મેં કીધું હજી શનિ રવિ હું કે બાકી છે, હું કે તું જ્યારે તો ખરી. હાલો બધાને આમ કહેવાનું હોય કહી દે. આમ જો તાર પપ્પાએ મને કીધું કે કંઈક અલગ જ ફેન્સી કપડાં કે આ વખતે કે લેજે. હાવ એકદમ કે લઉં કે ના લઉં? કેવા લાગશે? અસલ ના લાગશે? તો ભાઈ આપણે તો છે ને ફૂલ હરખમાં છે ને એક તો ઈ કે મારે છે ને ગમે એ કરતાં ગમે એ પહેરવાની શૂટ છે એટલે ફૂલ મોજા. ત્યાં ક્યાં ચડેલ દાદી નાસ્તો કરે? ચાલો ચલ 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 ચલ. જો તો ખરી એ અમારા ગુલાબ તો જો કેટલા 5 છે અટાણે. એક તો સવારે મમ્મી તોડ્યું હતું ને 2 કર્યું, 2 ને 1 3 ને 4 પાછું આવ્યું છે.